આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્ર સરકારે જીએસટીની ઘટ સરભર કરવા ગુજરાત સહિત 20 રાજ્યોને ખુલ્લા બજારમાંથી ઋણ દ્વારા 68,825 કરોડ રૂપિયા ઉભા કરવાની મંજૂરી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સ્થાનિક અર્થવ્યવસ્થા અને સ્થાનિક ઉદ્યોગોનું મોડલ દેશને આગળ વધારશે. દેશમાં કોરોનાની સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં છેલ્લા 20 દિવસમાં 2,91,000 જેટલો ઘટાડો નોંધાયો. કોરોનાથી સાજા થવાનો દર 87%થી વધુ થયો. ઇજનેરી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાતી JEE એડવાન્સ 2020 પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ કોરોના તથા અન્ય કારણોસર પરીક્ષા નથી આપી શક્યા તેઓ 2021માં પરીક્ષા આપી શકશે. અને આઈપીએલમાં ગઈકાલે ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 20 રને હરાવ્યું. સમાચાર જોઈએ વિગતવાર. કેન્દ્ર સરકારે માલ સામાન અને સેવા કર જીએસટીની ઘટ સરભર કરવા દેશના ગુજરાત સહિત 20 રાજ્યોને ખુલ્લા બજારમાંથી ઋણ દ્વારા 68,825 કરોડ રૂપિયા ઉભા કરવાની મંજૂરી આપી છે. જીએસટી પરિષદની બેઠકમાં આ મંજૂરી આપવામાં આવી છે. નાણાં મંત્રાલયે જણાવ્યું કે વધારાની લોન જે તે રાજ્યના કુલ ઉત્પાદનના 0.5% જેટલી જ છે. જે રાજ્યોએ ઋણ લેવાનો પહેલો વિકલ્પ સ્વીકાર્યો છે તેમને આ મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત સહિત 20 રાજ્યોએ પહેલો વિકલ્પ સ્વીકાર્યો છે. તેમાં હરિયાણા, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ વગેરેનો સમાવેશ થાય છે. 8 રાજ્યોએ હજી સુધી કોઈ વિકલ્પ સ્વીકાર્યો નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઐતિહાસિક કૃષિ કાયદા ખેતી અને ખેડૂતોને અન્નદાતાની ભૂમિકામાંથી આગળ વધારીને ઉદ્યોગ સાહસિક તરફ આગળ વધવાની તકો ઉભી કરી રહ્યા છે. વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પદ્મભૂષણ બાળાસાહેબ વિખે પાટીલની આત્મકથા પ્રકાશિત કર્યા પછી બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું કે સ્થાનિક અર્થવ્યવસ્થા અને સ્થાનિક ઉદ્યોગોનું મોડલ તે પ્રાંત અને તે રીતે સમગ્ર દેશને આગળ લઈ જશે. આવા સ્થાનિક મોડલના દાખલાઓ આપતા તેમણે મહારાષ્ટ્રમાં ખાંડ ઉદ્યોગમાં ક્રાંતિ, ગુજરાતમાં દૂધ ઉદ્યોગમાં શ્વેત ક્રાંતિ અને પંજાબ અને હરિયાણામાં ઘઉંના ઉત્પાદનમાં થયેલી ક્રાંતિ વિશે જણાવ્યું. તેમણે જણાવ્યું કે અગાઉ ખેડૂતોના નફા માટે ખાસ ધ્યાન અપાતું ન હતું, પણ હવે સરકારનો દ્રષ્ટિકોણ બદલાયો છે. પ્રથમવાર દેશમાં ખેડૂતોની આવક માટે ચિંતા દર્શાવાઈ છે અને તેમની આવક વધારવાના પગલાં લેવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા મત વિસ્તારના સાંસદ શ્રી અમિત શાહ ગઈકાલથી 3 દિવસ માટે ગુજરાતની મુલાકાતે અમદાવાદમાં આવી પહોંચ્યા છે. ગઈકાલે બપોરે ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને અમદાવાદના મેયર બિજલ પટેલ સહિત અગ્રણીઓએ અમદાવાદ વિમાની મથકે ગૃહમંત્રીને આવકાર્યા હતા. ગૃહમંત્રી આજે ભાજપના આગેવાનો સાથે પેટા ચૂંટણી અંગે ચર્ચા વિચારણા કરે તેવી શક્યતા છે. આ રોકાણ દરમિયાન શ્રી અમિત શાહ અમદાવાદ શહેર તથા તેમના મત વિસ્તારના કેટલાક સ્થળોની મુલાકાત લે તેવી પણ શક્યતા છે. દરમિયાન કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આ મહિનાના અંતમાં વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીના સંદર્ભમાં રેલી યોજે તેવી શક્યતા છે. ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડથી રાજ્યસભાની 11 બેઠકો માટે મતદાનની જાહેરાત કરી છે. આગામી નવેમ્બર મહિનાની 9મી તારીખે મતદાન યોજાશે. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી, ભાજપના અરૂણસિંહ, સમાજવાદી પાર્ટીના રામગોપાલ યાદવ, કોંગ્રેસના રાજ બબ્બર અને બસપાના સાંસદ વીરસિંહ સહિત 11 સભ્યોની મુદત આ નવેમ્બરમાં સમાપ્ત થવાની છે. મતદાન માટેનું જાહેરનામું આ મહિનાની 20 તારીખે બહાર પાડવામાં આવશે. દેશમાં કોરોનાની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યામાં છેલ્લા 20 દિવસમાં 2,91,000 જેટલો ઘટાડો થયો છે અને કોરોનાથી સાજા થવાનો દર વધીને 87%ને વટાવી ગયો છે. સત્તાવાર માહિતી મુજબ હવે દરરોજ મળતા નવા પોઝિટિવ દર્દીઓની સંખ્યા પણ મહત્તમ સંખ્યા કરતાં 33% જેટલી ઘટી ગઈ છે. ગયા મહિને સમગ્ર દેશમાં સારવાર હેઠળના દર્દીઓનો મહત્તમ આંક 10,17,000 થઈ ગયો હતો, જે હાલ ઘટીને 8,26,652 થયો છે. તે જ રીતે દરરોજ સરેરાશ 95,000થી વધુ દર્દીઓ પોઝિટિવ મળી રહ્યા છે. તેની સામે ગઈકાલે સમગ્ર દેશમાંથી કુલ 63,520 દર્દીઓ પોઝિટિવ મળ્યા છે. તેની સામે 73,910 દર્દીઓ સાજા થઈ ગયા છે અને તેમને રજા અપાઈ છે. કોરોનાના કારણે મૃત્યુ પામતા દર્દીઓના આંકમાં પણ 25% જેટલો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ગઈકાલે વધુ 723 દર્દીઓના મોત થયા છે, જેનાથી મૃત્યુદર ઘટીને 0.52% જેટલો થઈ ગયો છે, જે દુનિયાના સૌથી ઓછા મૃત્યુદરવાળા દેશો જેટલો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ.
કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે ડેન્ગ્યુ, મેલેરિયા, ઇન્ફ્લુએન્ઝા, ચિકનગુનિયા અને એન્ટ્રીક ફીવર જેવા અન્ય રોગચાળાઓ સાથે કોવિડ થાય તો સહ-ઇન્ફેક્શનના સંચાલન માટેની માર્ગદર્શિકા જારી કરી છે. મંત્રાલયે કહ્યું કે મોસમ પ્રમાણે થતા રોગો કોવિડના ક્લિનિકલ અને લેબોરેટરી નિદાનમાં પડકારો પેદા કરી શકે છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે આવા કેસોના સર્વેલન્સ, પરિવર્તન, સંદેશાવ્યવહાર અને મેનેજમેન્ટ માટે નક્કર પ્રયત્નો જરૂરી છે. તે ચેપની શક્યતાની જાગૃતિ, ચિકિત્સકોને ચેપના કેસના પ્રતિકૂળ પરિણામને રોકવા અને ક્લિનિકલ પરિણામોને સુધારવામાં મદદ કરી શકે છે. આરોગ્ય મંત્રાલયે રાજ્યોને મોસમી રોગોને રોકવા માટે સંકલિત સર્વેલન્સ, નિયંત્રણ પગલાં, રસીકરણ અને રસીકરણના ઉપયોગ દ્વારા સંશોધનોનો અસરકારક રીતે ઉપયોગ કરવા જણાવ્યું છે. ઇજનેરી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાતી JEE એડવાન્સ 2020 પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ કોરોનાના કારણે પરીક્ષા નથી આપી શક્યા તેઓ 2021માં આ પરીક્ષા આપી શકશે. ભારતીય ટેકનોલોજીકલ સંસ્થાનોની સંયુક્ત પ્રવેશ સમિતિએ કોરોનાના કારણે પરીક્ષા ન આપી શક્યા હોય તેવા વિદ્યાર્થીઓને વધુ એકવાર પરીક્ષા આપવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. ગઈકાલે મળેલી વર્ચ્યુઅલ બેઠકમાં વિદ્યાર્થીઓ માટે અલગ અલગ વિકલ્પોની ચર્ચા કરાઈ હતી, જેમાં કોરોનાથી પ્રભાવિત ઉમેદવારો સહિત અન્ય ઉમેદવારોના હિતોને ધ્યાને લઈ JEE એડવાન્સ માટે નોંધણી કરાવેલી હોય પણ પરીક્ષા આપી શક્યા ન હોય તે તમામ વિદ્યાર્થીઓને JEE એડવાન્સ 2021ની પરીક્ષા આપવા દેવાની મંજૂરી અપાઈ છે. તમામને સમાન અવસર સુનિશ્ચિત થાય તે માટે સંયુક્ત પ્રવેશ સમિતિએ નિર્ણય કર્યો છે કે આ વિદ્યાર્થીઓએ JEE મેન્સ 2021 આપવાની રહેશે નહીં. 2020 એડવાન્સ પરીક્ષા માટે નોંધણી કરાવી હશે, તેના આધારે તેઓ સીધી JEE એડવાન્સ 2021 પરીક્ષા આપી શકશે. IPLમાં ગઈકાલે ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઇઝર હૈદરાબાદને 20 રને હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે 6 વિકેટે 167 રન કર્યા હતા. ચેન્નાઈ તરફથી શેન વોટસને 42 તો રાયડુએ 41 રન કર્યા હતા. હૈદરાબાદ તરફથી સંદીપ શર્માએ 4 ઓવરમાં 19 રન આપી 2 વિકેટો ઝડપી હતી. જવાબમાં હૈદરાબાદની ટીમ 8 વિકેટે 147 રન જ બનાવી શકતા ચેન્નાઈનો 20 રને વિજય થયો હતો. IPLમાં આજે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે. નાણાં મંત્રાલયે સરકારી કર્મચારીઓ માટે LTC વાઉચર યોજના ખાસ આકર્ષક નથી તેવી સમાચાર માધ્યમોમાં ચાલી રહેલી વાતોને ખોટી ગણાવી છે. મંત્રાલયે જણાવ્યું કે આ વાતો જે આધારે કરાઈ રહી છે તેમાં સરકારી LTC પ્રક્રિયા અંગેની સમજનો અભાવ છે. મંત્રાલયે જણાવ્યું કે સરકારી LTC કોર્પોરેટ ક્ષેત્રે અપાતા LTC કરતાં ઘણું અલગ છે. મંત્રાલયે કહ્યું કે સરકારી કર્મચારી માટે અગાઉ LTCમાં મુસાફરી પર ખર્ચ કરવો અથવા LTC છોડી દેવું એવા 2 વિકલ્પો હતા, જેમાં હવે મુસાફરી સિવાય અન્ય વસ્તુ પર ખર્ચ કરી શકવાનો 3જો વિકલ્પ આપવામાં આવ્યો છે. રેલવે મંત્રાલયે આગામી તહેવારોને અનુલક્ષી તહેવાર વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે. રેલવે દ્વારા 20 ઓક્ટોબરથી 30 નવેમ્બર વચ્ચે 196 તહેવાર સ્પેશિયલ જોડી ટ્રેનો દોડાવાશે. આ ટ્રેનોનું ભાડું નિયમિત ટ્રેનો જેટલું જ હશે. આ ટ્રેનોમાં કેટલીક દૈનિક તો કેટલીક સાપ્તાહિક ટ્રેનો હશે. જર્મનીના વિદેશ મંત્રીએ પૂર્વ ભૂમધ્ય સમુદ્રમાં એકપક્ષીય કાર્યવાહી કરવા બદલ તુર્કીની ટીકા કરી છે. તુર્કીની આ કાર્યવાહીના પગલે ગ્રીસ અને સાયપ્રસ વચ્ચે સમુદ્રી સીમાઓ અને સારકામ અધિકારો અંગે પ્રવર્તી રહેલા તણાવને દૂર કરવાના પ્રયાસોમાં અડચણ ઊભી થઈ છે. જર્મનીના વિદેશ મંત્રીએ કહ્યું કે તુર્કીના જહાજો દ્વારા કાસ્ટેલોરીજો દ્વીપ પાસે વિવાદિત સમુદ્રી ક્ષેત્રમાં હાઇડ્રોકાર્બનની શોધ માટેના પ્રયાસોથી તણાવ ઓછો કરવાના તથા યુરોપીય સંઘ અને તુર્કી વચ્ચે સંબંધો સુધારવાની પ્રક્રિયાને ગંભીર ફટકો પડશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્ર સરકારે જીએસટીની ઘટ સરભર કરવા ગુજરાત સહિત 20 રાજ્યોને ખુલ્લા બજારમાંથી ઋણ દ્વારા 68,825 કરોડ રૂપિયા ઉભા કરવાની મંજૂરી આપી. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સ્થાનિક અર્થવ્યવસ્થા અને સ્થાનિક ઉદ્યોગોનું મોડલ દેશને આગળ વધારશે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. Louis Le Prince Films